ॐ भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ब्राह्मणास् सोमिनो वाचमकृत ब्रह्म कृण्वन् परिवर्षणम् अद्वयं धर्मीं शिश्वादाना आविर्भवन्तु गुह्या न केचित्। બ્રાહ્મણ તે છે જે શાંત, તપસ્વી અને યજનશીલ હોય છે. જેમ વર્ષ દરમિયાન ચાલતા સોમયુક્ત યજ્ઞમાં સ્તોતા મંત્રયુક્ત ધ્વનિ કરે છે, તેવો અવાજ તો દેડકા પણ કરે છે. જેઓ સ્વયં જ્ઞાનવાન હોય છે તેવો જ ભૂલા પડેલા લોકોને જ્ઞાન આપી સન્માર્ગ લઈ જાય છે. એવા માણસોને જ બ્રાહ્મણ કહેવાય છે. તેમણે સંસારમાં આગળ આવીને લોકો ઉપર ઉપકાર કરવો જોઈએ. આપણા ઋષિ અને મનુષ્યોએ કર્મને ધ્યાનમાં રાખી વર્ણ વ્યવસ્થા બનાવી હતી અને ચારે વર્ણમાં બ્રાહ્મણને સૌથી વધુ જવાબદારી સોંપી હતી. તેમને સમગ્ર સંસારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાની જવાબદારી સોંપી હતી. આપણું દુર્ભાગ્ય છે કે આજે આ વર્ણ વ્યવસ્થા કર્મ પ્રમાણે નહીં પણ જન્મ પ્રમાણે માનવામાં આવે છે. ફક્ત બ્રાહ્મણના કુંડમાં જન્મ લેનાર જ બ્રાહ્મણ કહેવાય છે, ભલે પછી કાળા અક્ષર ભેંસ બરાબર કેમ ન હોય, અથવા પછી ચોર, બદમાશ, લંપટ, દુરાચારી, કુટિલ કે કપટી હોય. બ્રાહ્મણ તો તેને જ કહેવાય જે તેજસ્વી, જ્ઞાની, પવિત્ર અને સંયમી હોય. તેને પુરોહિત પણ કહેવાય છે. અગ્નિ ઋષિ પવમાન પાંચજન્ય પુરોહિત. તેનું કર્તવ્ય છે કે તે વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરે, સંયમી અને યજ્ઞીય જીવન જીવે તથા લોક શિક્ષણ અને ધર્મોપદેશનો પ્રશંસનીય કામ કરતો રહે. જે વ્યક્તિ વિદ્વાન હોય, જ્ઞાનવાન હોય, પણ તે વિદ્યાનો ઉપયોગ ફક્ત પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે જ કરે છે, બીજાને જ્ઞાનદાન આપતો નથી, તે બ્રાહ્મણ કહેવાવાને યોગ્ય નથી. બ્રાહ્મણનો સ્વભાવ સૌમ્ય, શાંત, સહનશીલ અને સંયમી હોવો જોઈએ. શારીરિક અને માનસિક તપથી તે એટલો બળવાન બની ગયો હોય છે કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિઓમાં પણ તે સતત પોતાના કામમાં મગ્ન રહે છે. આળસ અને પ્રમાદમાં ફસાતો નથી. માનસિક તપ વડે તેણે માયા, મોહ, મમતા, ક્રોધ, કુવિચારો તથા કુસંગમાંથી છુટકારો મેળવી લીધો હોય છે. પોતાની જરૂરિયાતોને મર્યાદિત કરી તે થોડીક વસ્તુઓથી પોતાનું કામ ચલાવી શકે છે અને દરેક વખતે યજ્ઞીય ભાવથી પરોપકાર માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા તૈયાર રહે છે. પરમપિતા પરમેશ્વરે માનવીઓને એ જવાબદારી સોંપી છે કે તે પૂરી કરવા માટે ઋષિઓ બ્રાહ્મણ વર્ણની સ્થાપના કરી રહી હતી. બ્રાહ્મણનો સૌથી મોટો શત્રુ અહંકાર છે. તેઓ જ્ઞાનવાન હોવાથી તથા બધા લોકો પાસેથી સન્માન મળતું હોવાથી તેઓ પોતાને બીજાઓથી ઊંચા માને છે. કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારમાં સૌથી મોટો વિકાર અહંકાર છે. તેનાથી મનમાં ભાવનાત્મક શુદ્રતાનો જન્મ થાય છે. તેના મનમાં એવા ખરાબ વિચાર આવવા લાગે છે કે કોઈ ગુણ વિશેષ અથવા વસ્તુ વિશેષની પ્રાપ્તિમાં તે બીજાથી આગળ છે. અહંકાર આવી જવાના કારણે તેનું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય છે. આપણો ધર્મ છે કે આપણે બ્રાહ્મણ બનીએ અને પોતાના બ્રહ્મત્વનું રક્ષણ અને પોષણ કરીએ. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતયે હર હર મહાદેવ હર.